યુદ્ધના મેદાન પર બંને પક્ષની સેનાઓ સજ્જ હતી. એક બાજુ દ્વારકાની અજય તેમજ પરાક્રમી અને વિધ્વંસક સેના, જેણે આજ સુધી ક્યારેય પણ પરાજયનો સામનો નહોતો કર્યો, અને આ સેનાના દરેક સિપાહી યુદ્ધની બધી જ કળામાં પારંગત હતા. એવી નારાયણી સેના ઊભી હતી. આ જ સેના માટે એક સમય અર્જુન અને દુર્યોધન દ્વારકામાં શ્રી કૃષ્ણ પાસે આ સેનાની માગણી કરવા આવ્યા હતા. તો સામેના પક્ષે રાજાની સેના અને તેના સાથે હસ્તિનાપુરની મહાવિશાળ સેના, જે હવે શ્રી કૃષ્ણની સહાયથી નારાયણી સેના સમાન શક્તિશાળી અને યુદ્ધમાં પારંગત હતી. કારણ કે શ્રી કૃષ્ણ અને બલરામે જે પોતાની નારાયણી સેનાની યુદ્ધ વિદ્યા અને અસ્ત્ર શસ્ત્રની જાણકારીને તૈયાર કરી હતી, એવી જ રીતે એમણે પોતાના પ્રિય પાંડવો અને એમના રાજ્ય હસ્તિનાપુરની સેનાને પણ સશક્ત કરી હતી. શ્રી કૃષ્ણએ પંચજન્ય શંખ વગાડીને યુદ્ધ શરૂઆત કરવાની ઘોષણા કરી, અને સામે પક્ષેથી તે રાજા અને પાંડવોએ પણ પોતાની શંખ વગાડીને ઘોષણાનો સ્વીકાર કર્યો, અને યુદ્ધ શરૂ થયું. નારાયણી સેના અને હસ્તિનાપુરની સેના સામે એક સરખે જ રહી, અને બંને એકબીજાના બધા જ પ્રહારને રોકી શકતા હતા. તેથી બંને સેના એકબીજા ઓર એક સરખી જ રહી. શ્રી કૃષ્ણ આ યુદ્ધમાં એકલા જ હતા. એમના સાથે બલરામ આ યુદ્ધમાં ભેગા ન હતા. અન્યથા પાંડવો પર એમનો પ્રહાર અતિ વિકટ અને પ્રબળ સાબિત થાત. શ્રી કૃષ્ણના સામે બધા પાંડવો એક સાથે મળીને સામનો કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ તો જાણે રમત રમવાના વિચારથી જ આ યુદ્ધ મેદાનમાં આવ્યા હતા એવો આભાસ થતો હતો. કારણ કે તે એકલા અને સામે પક્ષે 5 મહા ધુરંધર અને એક રાજા, જે સારો અને કુશળ યોદ્ધો હતો, એ બધા એક સાથે એમના પર પ્રહાર કરતા હતા, અને તેનો જવાબ શ્રી કૃષ્ણ ખૂબ જ આરામથી આપતા હતા. તે પોતે હળવા ફૂલ જેવો વર્તાવ કરતા હતા. જ્યારે સામે છ યોદ્ધાના પસીના છૂટી ગયા હતા. હવે શ્રી કૃષ્ણ ખરાખરીના તાનમાં આવ્યા અને પોતાના દિવ્ય અસ્ત્ર છોડવા લાગ્યા, અને એ બધા અસ્ત્રોનો અર્જુન બરાબરથી જવાબ આપવા લાગ્યો. એનું કારણ એ હતું કે શ્રી કૃષ્ણ ફક્ત કહેવા પૂરતું જ યુદ્ધ લડી રહ્યા હતા. અન્યથા આ 6 યોદ્ધાઓમાંથી કોઈ પણ એમનો સામનો કરવા સક્ષમ ન હતું. શ્રી કૃષ્ણને હવે આ યુદ્ધને સમાપ્ત કરવાનો વિચાર સૂઝ્યો, અને એમણે પોતાનું સુદર્શન વહેતું મૂક્યું, અને સામેના પક્ષેથી હર હર મહાદેવના નાદ સાથે ભીમે મહાદેવનું ત્રિશૂળ સુદર્શન પર છોડ્યું. આ દ્રશ્યને જોતા જ શ્રી કૃષ્ણ હવે ચિંતાની રેખા ધરાવતા થયા. કારણ કે એમણે મહાદેવને આ યુદ્ધમાં ક્યાંય સહાય કરતા જોયા. સુદર્શન ચક્ર ત્રિશૂળનો સામનો કરવા અસમર્થ રહ્યું, પણ ત્રિશૂળ પણ સુદર્શનનો વિનાશ નહીં, અપિતુ ફક્ત એને રોકવાના જ પ્રયત્નમાં હતું. સુદર્શન ચક્ર શ્રી કૃષ્ણની ઈચ્છાથી પોતાના મહાવિશાળ સ્વરૂપમાં આવ્યું. તેથી મહાદેવનું ત્રિશૂળ પણ અતિ ભયંકર અને અતિ વિશાળ અને ઘાતક સ્વરૂપમાં પ્રગટ્યું, અને બંને અસ્ત્રો સામસામે આક્રમક થવા લાગ્યા. તેથી બંનેની તીક્ષ્ણ શક્તિઓ દ્વારા અગ્નિ પ્રગટી. એ અગ્નિ ધધકતી જ્વાળાની લપટો સમાન હતી, અને એ અગ્નિના તિખારા બધે જ ઉડવા લાગ્યા. તેથી બધે વિનાશ પથરાવાનું શરૂ થયું. મરુમરુનો પથરાવ થવાનો શરૂ થતો. તેથી શ્રી કૃષ્ણ પોતાના રથથી નીચે ઉતર્યા, અને સામેથી પાંડવો અને રાજા પણ પોતાના રથથી નીચે ઉતર્યા. હવે યુદ્ધ એની જગ્યાએ સ્થગિત રહ્યું, અને આ બંને મહા ભયંકર અસ્ત્રોને કેમ શાંત કરવા એ જ સૌથી મહત્વનું રહ્યું. તેથી શ્રી કૃષ્ણએ મનમાં પોતાના સેવકનું ધ્યાન ધર્યું, અને તરત જ હવાના મોટા રૂખ સાથે યુદ્ધના વાદળોને ચીરતા પવનસુત મહાબલી હનુમાનજીનું આગમન થયું, અને એમને હવામાં જ રહીને બંને મહાઅસ્ત્રોને પોતાના હાથોમાં ધર્યા, અને એક હાથે સુદર્શનનો ભાર લીધો. કારણ શ્રી કૃષ્ણના આશીર્વાદ અને ઈચ્છાથી એમના સૌથી શક્તિશાળી ભક્ત હતા, અને મહાદેવના ત્રિશૂળનો ભાર એક હાથે ઉપાડ્યો. કારણ પોતે સ્વયં 11માં રુદ્ર હતા. તેથી બંને અસ્ત્રોને સામસામેથી
છૂટા પાડી અલગ અલગ કર્યા અને અગ્નિ વર્ષાને શાંત કરી. પણ હવે કરવાનું શું? કારણ કે શ્રી કૃષ્ણ પોતાના સુદર્શનને પાછું લેવાના ન હતા, કારણ કે એમને પોતે હાર માની ન શકે અને જો ભીમ ત્રિશૂળ ને પાછું લે તો સુદર્શન અંત કરી નાખે. તેથી એ બંનેમાંથી કોઈ જ પોતાના અસ્ત્ર પાછળ લેવાના ન હતા. એ જ કારણ સરતો શ્રી હનુમાનજીએ વધારવું પડ્યું અને એમને એ બંને અસ્ત્રને લઈને ધરતી પર નીચે આવવાનું શરૂ કર્યું. પણ જેમ જેમ ધરતીની સમીપ આવ્યા કે થોભી ગયા. તેથી બધાએ પૂછ્યું, પ્રભુ આનું કારણ શું? ત્યારે હનુમાનજીએ કહ્યું, આ સુદર્શન એક મહાઅસ્ત્ર છે, આ ત્રિશૂળ મહાઅસ્ત્ર છે. આ બંને અનેકો વજ્રથી અધિક શક્તિશાળી છે અને હું પોતે પણ અનેકો વજ્રો સમાન દેહ ધરાવું છું. તેથી અમે ત્રણ એક જ સાથે આ ધરતી પર ઉતર્યા તો ધરતીનો વિનાશ નિશ્ચિત છે. તેથી ધરતી પર અમારા ભારને વહારવા માટે મારે એક વજ્રની જરૂર છે. ત્યારે ભીમે કહ્યું, હે મહાબલી હનુમાનજી, મારા શરીરનો એક બાજુનો ભાગ વજ્ર સમાન જ છે, તો હું આપની સહાયમાં આવી શકું છું? હનુમાનજીએ કહ્યું, હા અવશ્ય ભીમ, તું પડખું ઉપરની દિશામાં રાખીને સૂઈ જા. હું ફક્ત મારા પગના અંગૂઠાથી તને એક ક્ષણ માટે સ્પર્શ કરીશ, પછી તું ઊભો થઈ જજે. ભીમે એમ જ કર્યું અને એ રીતે જ સૂઈ ગયો. અને હનુમાનજી સુદર્શન અને ત્રિશૂળ સાથે ઉતર્યા અને એક જ સ્પર્શથી ધરતીમાં કંપન થયું અને ધૂળ બધે એક સાથે ઉડી અને ભીમ જે જગ્યાએ સૂતો હતો તે ભાગ થોડો નીચો ઘસી ગયો અને હનુમાનજી ધરતી પર ઉતરી ચૂક્યા હતા અને ભીમ પણ સુકુશળ હતો. હવે શ્રી કૃષ્ણએ સુદર્શનને પરત બોલાવ્યું અને બધા આશ્ચર્યમાં પડ્યા અને મહાદેવ પણ ત્રિશૂળને લઈને લુપ્ત થયા અને યુદ્ધ શાંત થયું અને હનુમાનજી પણ શ્રી કૃષ્ણને વંદન કરીને હવામાં ઉડતા ઉડતા ક્ષણભરમાં લુપ્ત થયા. આ બધા વચ્ચે રાજન વિચારમાં પડ્યા અને શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, આપને ઘોડી હવે નથી જોઈતી? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, કઈ ઘોડી? એ ઘોડી તો અપ્સરા બનીને સ્વર્ગમાં જતી રહી છે. રાજન આ સાંભળી રાજા અને પાંડવો હર્ષનો પાર ન રહ્યો. આ બધી ભગવાન શ્રી કૃષ્ણની એક લીલા હતી, કારણ કે 3.5 મહાશક્તિને એક સાથે જોડવાની હતી. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.